આપણે ઘરેથી નીકળ્યા છીએ શેત્રુંજ્ય જવા માટે અને સવારનો સમય છે અને વરસાદ જેવો મોસમ છે અને આપણે ગાડીને પેટ્રોલ પણ ભરાવી લેવી એટલે આગળ જતાં ઉપાધિ નહીં વરસાદના મોસમમાં. હો મસ્ત નજારો છે અહીંનો. અને અત્યારે આ સાઈડમાં 4-5 ઘોડીયું સરી રહી છે અને રોડ પાસે અમે નીકળ્યા હતા તો એમ થયું કે આ નજારો લઈ લેવી આપણે અહીંનો. મેં શેત્રુંજી છે દેખાઈ અને અહીંયા બોર્ડ માર્યું છે વન્ય પ્રાણીઓથી સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવા, અહીંયા બોર્ડ મારી દીધેલું છે. અને સામે શેત્રુંજી નદી છે આગળ, અહીંયા થોડીક આગળ છે. આ ટેમ્પો પડે ને દેખાય ને હમણાં આગળ આપણે મકાઈઓ વેચાય છે અને અમારે કાઠિયાવાડી ભાષામાં ડોડા કહેવામાં આવે છે. અને આ ભાઈ અહીંયા કાયમ માટે ડોડાનું વેચાણ કરે છે મકાઈનું. અને આ એ બાફેલા પણ મળે છે. આ જો એ ખુલ્લી હવાની અંદર મોજથી મકાઈ બફાય છે બધી. જો એકદમ કાઠિયાવાડી ઢંગથી અહીંયા બાફેલી મકાઈ આપે છે. તમારું નામ શું છે? હિંમતભાઈ મેર. આ હિંમતભાઈનું અહીંયા સ્ટોલ આવ્યું છે મકાઈ વેચવાનું અને બહુ મસ્ત છે. અને આ બધી મકાઈ છે અહીંયા તાજી કમ્પ્લીટ. તમે ગમે ત્યારે અહીંથી નીકળો, શેત્રુંજી નદી સાવરકુંડલા ગારિયાધારવાળો રસ્તો છે ને લુવારાવાળો, ત્યાં રોડ ઉપર આ હિંમતભાઈનું સ્ટોર આવ્યું છે મકાઈ વેચવાનું. એટલે આ નદી બરાબર આ સામે નદી છે અને શેત્રુંજી નદીને બરાબર આ બાજુમાં જ આ ભાઈનું સ્ટોર છે મકાઈનું. હવે અમે પણ મકાઈ હમણાં ટેસ્ટ કરીશું એટલે એ પણ અમે જોઈ ટેસ્ટ કેવો લાગે છે. બરોબર મસાલો કમ્પ્લીટ, લીંબુ અને બીજું બધો મસાલો એમનો હોય છે ને એ ઘસીને કમ્પ્લીટ આપે છે. અને આ હિંમતભાઈનો સ્ટોર છે અહીંયા અને આ મસાલામાં મકાઈ કમ્પ્લીટ કરી દઈ છે આપણે એને. અને હમણાં અમે ટેસ્ટ કરવી છે. અને અહીંની જે અત્યારે સિઝન પ્રમાણે જે ટેસ્ટ છે ને એ ઓર મજા આવે છે. ને અત્યારનું જે હવામાન છે ને કુદરતી પ્રકૃતિ ઓરિજિનલ બધી વસ્તુ તમને આ જોવા મળે ગામડાઓમાં. અને અહીંનો આનંદ ખરેખર બહુ મસ્તીનો હોય છે. હા, અત્યારનું હવામાન જો મસ્તીનું ખીલી ગયું છે ને પ્રકૃતિનો ખરેખર આનંદ લીધા જેવો છે. આજનું હવામાન એવું છે. હા, આપણે નીચેની સાઈડમાં જઈએ છીએ હવે નજારો જોવા માટે. પ્રકૃતિનો આનંદ લેવી આજની. અને અત્યારે પાણી એટલું જાય છે, સામી સાઈડમાં બંધ છે ને એટલે આ બાજુ ઓછું પાણી દેખાય. બાકી પાણી તો ધોમ છે શેત્રુંજીની અંદર. અત્યારે આ પાણીનો નજારો દેખાય છે. આ શેત્રુંજી નદીનો નીચેનો નજારો છે. ક્યારેક આ પુલ લગીને અહીંયા પાણી આવી જાય છે શેત્રુંજીમાં. બીજો સ્ટોર છે આ સાઈડમાં મકાઈનું. અને આ રોડ ઉપર મકાઈ બધી વેચે છે. અને આજે આ સિઝનમાં અમે ફરવા નીકળ્યા છે ને એક આ બાજુ સ્ટોર છે. વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમે અહીંયા મકાઈ ખાવા ઊભા રહી ગયા છીએ. અને અત્યારે ગરમા ગરમ મકાઈનો ટેસ્ટ લીધો છે. હિંમતભાઈ ને તમારું? હિંમતભાઈ.